નવસારીના બિલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોતનો મામલો। પોલીસે 6 કલાકમાં યુવાનોના મૃતદેહની અંતિમ વિધિ કરી। પોલીસે યુવાનોની ઓળખ માટે પ્રયાસ ન કર્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે। નિયમ અનુસાર 24 કલાક મૃતદેહ સાચવ્યો ન હોવાનો આરોપ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પીઆઈ સાથે મુલાકાત કરી છે। યુવાનના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે। પીઆઈ કેડી નકુમનું આ કહેવું છે। ડીએસપીને આવેદન આપીને પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગ થઈ રહી છે। 2 વાગે પોલીસે બોડી લઈને 6 વાગે એટલે બોડી ડિસ્પોઝ કરવામાં આવી। ના કોઈ પ્રેસ નોટ, ના કોઈ જાહેરાત, ના કોઈને જાણ કરવામાં આવી અને બોડીને ડિસ્પોઝ કરી દેવામાં આવી। આજે પીઆઈ શ્રી કેડી નકુમને પૂછવામાં આવતા એમણે કહ્યું એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે બોડી કોની છે, તમારા ઘરના દીકરાની છે કે બીજા કોઈની। તો શું અત્યારે આપણે ગુમ થયાની ફરિયાદ આપવી કે પછી એમના 11મા 12માની વિધિ કરવી, એ કોઈ વાત સમજમાં આવતી નથી। કયા કાયદાની જોગવાઈ અનુસાર એમણે ફક્ત 4 કલાકમાં બોડી ડિસ્પોઝ કરી છે? ખરેખર જો કોઈ કાયદો ને વ્યવસ્થા જાળવવી હોય તો 24 કલાક પછી જે બોડીને ડિસ્પોઝ કરવામાં આવે અને એની પ્રેસ નોટ આપવામાં આવે।